श्रीकान्तं द्वारिकाधीशं श्रीलक्ष्मीनारायणं तथा वन्देऽहं श्रेष्ठदातारं देशवृत्तालयस्थितम् सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम् जयति जयति धन्यं ग्रामवृत्तालयाख्यं जयति जयति धन्यं धामवृत्तालयाख्यं जयति जयति धन्यं तस्थितं देववृन्दं जयति जयति धन्यं तस्थितं साधुवृन्दम्। बोलो श्री लक्ष्मीनारायण देवनी બધા હરિભક્તો સંતો બે હાથ ઊંચા કરીને જય બોલજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી વડતાલ ધામ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કી જય. વિક્રમ સંવત 2081 કારતક સુધી બારસનો પવિત્ર દિવસ ભગવાન સ્વામિનારાયણે શ્રી વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્વસ્વરૂપ શ્રી હરિકૃષ્ણની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આજે 200 વર્ષ પૂર્ણ થયા છે. આ ભવ્ય દિવ્ય અલૌકિક અનહદ આનંદના પવિત્ર પ્રસંગે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવના 7મા દિવસે શ્રી વડતાલ ધામમાં શ્રીમદ સત્સંગી જીવનની દિવ્ય કથાને કહી આપણને સૌને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રસ્તરબોર કર્યા છે એવા વક્તા સદગુરુ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ, શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય લાલજી મહારાજ, સૌરભ પ્રસાદજી, પરમ પૂજ્ય દ્વિજેન્દ્ર પ્રસાદજી, સભામાં ઉપસ્થિત આદરણીય સદગુરુ પૂજ્ય બાપુ સ્વામી, દ્વિતીય વક્તા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવન સ્વામી, આપણી વડતાલ સંસ્થાના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, ડૉક્ટર ચીફ એક્ઝિક્યુટિવ કોઠારી સંત વલ્લભદાસજી સ્વામી, સર્વે શ્રીજી મહારાજના લાડીલા બ્રહ્મનિષ્ઠ સંતો, મારા ગુરુ પૂજ્ય નારાયણ સ્વામી, ભગવાનના લાડીલા કથા પારાયણ યજ્ઞ મુખ્ય સહ પાટોત્સવના મુખ્ય સહ સર્વે યજમાનો, શ્રીજી મહારાજના લાડીલા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે લાભ લેવા પધારેલા સૌ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સત્સંગી બંધુઓ, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. બરાબર જોરદાર અવાજ કરો. આ છેલ્લી કામગીરી આવી છે. બોલો જય સ્વામિનારાયણ. શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ભગવાન સ્વામિનારાયણ
મંદિરના પાછળના ચોકમાં ઊભા રહ્યા. મોટી સભા ભરાય, માઇકની વ્યવસ્થા નથી. મંદિરની પ્રદક્ષિણાના પાછળના ભાગે જ્યાં છત્રી છે ત્યાં ઊભા રહી અને સ્વામિનારાયણ ભગવાને તાળી વગાડી છે અને કહ્યું છે, સાંભળો, એ આ વડતાલ ધામમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ જે છે એ સ્વયં વૈકુંઠમાં બિરાજે છે. એ સ્વયં લક્ષ્મીનારાયણ દેવ અહીંયા પધાર્યા છે. એ સાંભળો, શ્રી દ્વારિકાધીશ પણ નારાયણમાં પધાર્યા છે. જે દિવસે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી ત્યારે જ સ્વામિનારાયણ ભગવાને નારાયણ ભગવાનની મૂર્તિમાં ભગવાન શ્રી દ્વારિકાધીશનું આવાહન કર્યું છે. ભગવાન બોલ્યા છે, કોઈ મનુષ્યનો જન્મ ભારતમાં પામે, બદ્રીનારાયણ, જગન્નાથપુરી, શ્રી રામેશ્વરમ અને શ્રી દ્વારિકાજીની વચ્ચે જેનો જન્મ છે, એવો જે ભાગ્યશાળી પુરુષ છે, એવો જે ભાગ્યશાળી જીવ છે, એ 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે. મનુષ્યનું આયુષ્ય જ 100 વર્ષનું છે. ભગવાન કહે છે 100 વર્ષ સુધી કોઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે અને 4 આ મહાતીર્થો બદ્રી, રામેશ્વર, દ્વારિકાજી, જગન્નાથપુરીની અખંડ યાત્રા કરે અને જે ફળ થાય એ ફળ એકવાર વડતાલમાં આવી લક્ષ્મીનારાયણ દેવ આગળ મસ્તક નમાવીને કે, હે લક્ષ્મીનારાયણ દેવ, મારું ભલું કરજો, તો એને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, એને અવિનાશી ફળ મળે. ભગવાને વ્યાખ્યા કરી અવિનાશી ફળ એટલે શું? તો અવિનાશી ફળ એટલે ને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. અદ્ભુત શ્રી લક્ષ્મીનારાયણ દેવને સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં પધરાવ્યા. સાથે સાથે વૃંદાવન વિહારી લાલને પધરાવ્યા, જેમણે ધર્મ ભક્તિને દર્શન આપ્યા, જેમણે સ્વયં પોતે ધર્મ ભક્તિના કષ્ટોને કાપ્યા, જે સર્વાવતાર ધર્તારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ છે, બધા જ અવતારોના ધારણ કરનારા એવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એમણે જાતે પોતે પોતાનું સ્વરૂપ આ બ્રહ્માંડમાં ક્યાંય સ્થાપ્યું હોય તો એ આપણા વડતાલ ધામની અંદર સ્થાપ્યું છે. એટલે મહારાજને આજે 200 વર્ષ પૂર્ણ થયા. શ્રી ધર્મ ભક્તિ વાસુદેવમ ભક્ત દોષ નિવારકમ, ભક્તોમાં રહેલા દોષને નિવારણ કરનારા પરમેશ્વર ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવ નારાયણ વડતાલમાં બિરાજ્યા છે. એની સાથે સાથે વરાહ અવતાર, નૃસિંહ અવતાર, ભગવાન શેષ નારાયણ, ભગવાન મત્સ્ય, ભગવાન કચ્છ, ભગવાન સૂર્યનારાયણ, સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું ડેડિકેશન છે આ બધું. સ્વામી બ્રહ્માનંદજીના સમર્પણનું કોઈ અતોટ કોઈ જોટો જોવો હોય તો એને વડતાલ ધામ આવવું પડે. આજે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરીએ, કેવા નિસ્પૃહી સાધુ, મંદિરની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ, શ્રીજી મહારાજ સાથે જોડે લઈને ચાલ્યા. સ્વામિનારાયણ ભગવાને આ દિવ્ય ધામમાં શંખ, ચક્ર, ગદા, પદ્મની છાપો લેવાની પ્રસિદ્ધ કરી. આ મંદિર એની જાતે પોતે ફરી અને 1 મહિનો સુધી રોકાઈ અને 100 પ્રદક્ષિણા કરી. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ બંનેની, અમદાવાદ વડતાલ બંનેની સ્થાપના, જેમ તુલસીનો ક્યારો હોય એમાં 2 તુલસી વધે, એમ અમદાવાદ અને વડતાલ બંને ગાદીના, બંને ક્યારાની અંદર બંને છોડ વધી રહ્યા છે. એની સ્થાપના પણ વડતાલમાં કરી. શ્રી શિક્ષાપત્રીનું પણ લેખન કાર્ય મહારાજે આ વડતાલમાં કર્યું છે. બહુ અદ્ભુત, દિવ્ય, અલૌકિક આપણો આ મહામહોત્સવ ચાલી રહ્યો છે.
મારા જીવનનો સર્વશ્રેષ્ઠ દિવ્ય અલૌકિક આનંદ આ 7 દિવસથી હું જોઈ રહ્યો છું. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આના માટે તમારે બધાને હું આગ્રહ કરીશ કે આટલું દિવ્ય વેલ સુચારું નિર્માનીપણે મેનેજમેન્ટ કરવાનું કામ 2 સાધુએ કર્યું છે. એકનું નામ છે કોઠારી દેવ પ્રકાશદાસ ને બીજા છે શાસ્ત્રી સંત વલ્લભદાસ. એના માટે આટલી તાળી ના હોય, બધાએ 2 હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે. જોરદાર તાળી છે. એને આશીર્વાદ આપો બધા. બોલો સ્વામિનારાયણ ભગવાન. આટલા મોટા મેનેજમેન્ટમાં મુખ્ય વહીવટકર્તાઓ જ્યાં સુધી 2 હાથ જોડીને પગે લાગીને વ્યવહાર ન કરે ત્યાં સુધી આ શક્ય ન બને. અમદાવાદનો પર્વ થયો, દિવ્ય થયો. ભુજનો ઉત્સવ થયો, સુંદર થયો, દિવ્ય થયો. પણ વડતાલનો ઉત્સવ તો ન ભૂતો ન ભવિષ્યથી થયો. બહુ જ દિવ્યતાથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજની આજ્ઞા હતી એટલે 5-1 મિનિટ 7-1 મિનિટ વ્યાખ્યાનમાળા કરી છે. લક્ષ્મીનારાયણ દેવનો મહિમા કયો છે. ટાઈમ ખૂબ ઓછો છે, છતાં પણ ભગવાનને પ્રાર્થના કરું. નાના મોટા અનેક સંતોએ આમાં જેણે જેણે જ્યાં જ્યાં પણ મહેનત કરી છે એ સર્વ સંતોને શ્રીજી મહારાજ ખૂબ બળ આપે. આપણે બધાએ જીવનના અંત સુધી એટલું નક્કી રાખવું કે ધ ફાઇનલ ડેસ્ટિનેશન ઇઝ વડતાલ. મારા જીવનનું અંતિમ લક્ષ્ય કાયમના માટે વડતાલ રહે. બસ આટલું જ જો આપણા જીવનમાં યાદ રાખશું. અને ભગવાનને એકવાર આજે સવારમાં જ્યારે દર્શન કરવા ગયો બેઠો ત્યારે પ્રાર્થના કરી, આપણે લાંબી આયુષ્યવાળા ના થઈએ તો કંઈ નહીં, પણ 250 વર્ષનો ઉત્સવ આપણને બધાને ભગવાન બતાવે એવી ભગવાનના ચરણોમાં આજે મેં પ્રાર્થના કરી છે. બધાના વતી મને તો ખાસ બતાવે. મારી 52 થઈ છે એટલે ભગવાન પ્રાર્થના કરી કે ભગવાન તમે અમને 225 વર્ષનો ઉત્સવ થાય ત્યાં સુધી અમારા પર કૃપા કરજો. ફરી એકવાર છેલ્લે 1 લીટીનું બ્રહ્માનંદ સ્વામીનું એક નાનકડું કીર્તન બોલાવી 1 લીટીનું અને મારી વ્યાખ્યાનમાળાને પૂર્ણ કરીશ. ધન્ય ધન્ય તે વડતાલ ધામને, વડતાલ ધામ. બધાએ બોલવાનું છે. સ્વામી તો બોલશે, તમારે બધાએ જીલવાનું છે. ધન્ય ધન્ય તે વડતાલ ધામને, ધન્ય ધન્ય તે વડતાલ ધામને. મારે વાલે કર્યો વિશ્રામ સ્વામી, મારે વાલે કર્યો વિશ્રામ સ્વામી. નિરખીને સુખ પામીએ, નિરખીને મહાસુખ પામી. ધન્ય ધન્ય તે વડતાલ ધામને, ધન્ય ધન્ય તે વડતાલ ધામને. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી વડતાલ ધામ કી જય. જય સ્વામિનારાયણ.